સવારના જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. તો વાગી ગયા છે 10 અને આજે મેં 10 વાગે વ્લોગ ચાલુ કર્યો. બનાવવો તો નહોતો પણ એમ થયું કે ફ્રી છું તો વ્લોગ તો બનાવી લઉં. એટલે આજે એવું નાનકડો એવો વ્લોગ બનાવવાનો છે, કંઈ ખાસ તો છે નહીં, કારણ કે રૂમ એન્ડ રૂમ હોય તો શું મારે વ્લોગ બનાવવું, જમવાનું. તો નાસ્તો કરવા જઈ રહી છું. તો મેં આજે નાસ્તામાં છે મારે સેવ, ચણા દાળ અને મગ દાળ. સિમ્પલ નાસ્તો છે આજે. કચડ કંઈક તો ખાવું ને. તો તમે વિડીયોમાં બન્યા રહેશો અને હાલો તમારે નાસ્તો કરવો હોય તો, અને એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો અને આગળ વિડીયોમાં બન્યા રહેજો. ફરીવાર વિડીયોમાં હું બનાવી રહી છું કોબીનું શાક અને સાથે સાથે જોઈ રહી છું રામાયણ. હાલો, તમારે કોબીનું શાક ખાવું હોય તો મસ્ત મજાનું કોરું એવું ટમેટું નાખીને કોબીનું શાક હું બનાવું છું, એકદમ કોરું. ચાલો તો પછી મળીએ આપણે. ચાલો તો મસ્ત મજાનું આપણું કોબીનું એવું શાક બનીને રેડી થઈ ગયું છે. છે ને મસ્ત મજાનું કોરું એવું કોબીનું શાક. તમે ક્યારેક ટ્રાય કરજો કોબીનું શાક. ભાવે છે ઓછું, પણ આજે પહેલી વાર બનાવ્યું છે. રોજ એમ થાય શાક શું બનાવીએ, તો કોબી પડ્યું હતું તો કોબીનું શાક બનાવી દીધું. હાલો થોડી વાર પછી ચા બનાવવાની છે, ત્યારે મળીએ પાછા. હેલો, ચાલો તો મારી મસ્ત મજાની ચા બની ગઈ છે. હું ચા પીવાની તૈયારી કરું છું. એમાં છે એવું કે ચા નથી બનાવવાની, પણ લાઇટ વહી ગયું છે તો ગરમીમાં કરવું શું, તમ થયું કે થોડી ચા બનાવીને પી લઉં. ગરમી બહુ થાય છે. હાલો, તમારે 12 વાગ્યે હું ચા પીવું છું, 12 વાગ્યે. તો હાલો તમારે ચા પીવી હોય તો મસ્ત મજાની ચા એવી બનીને રેડી થઈ ગઈ છે. તડકો પણ થોડો થોડો છે બહાર, થોડો એટલે કે વધારે જ છે. સારું, ચાલો પછી મળીએ આપણે. ફેમિલી જો આપણે રૂમ પર આવી ગયા. સવારના બહાર ગયા હતા તો તમને ખ્યાલ જ છે ને. રૂમ પર આવ્યા એટલે જમવાનું જો પેટમાં એવી ભૂખ લાગી ગઈ કે આવીને તરત જમવા જ બેસી ગયા. અને મેડમ અમારે જો જમવાનું રેડી કરી નાખ્યું. ગરમા ગરમ મળ્યું તમને. જો ગરમા ગરમ રોટલી છે આજે. ક્યારનું બનાવી દીધું હોય. સરસ મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે. ગરમીમાં શેનું શાક છે? કોબીનું શાક છે, રોટલી ને છાશ ને તૈયાર થઈ ગયું છે. સિમ્પલ જમવાનું કોબી. તો ચાલો, ભૂખ જોરથી લાગી છે તો પહેલાં જમી લઈએ. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી લેજો. મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. ફરીવાર તો હું માથામાં નાખવા માટેની મહેંદી નિખાર જેને ભીગોવી રહી છું, જે માથામાં લગાવવાની છે. તો તમે કઈ મહેંદી લગાવો છો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો તો હું એને પલાળી રહી છું, જે માથામાં લગાવવાની છે. એમાં મેં થોડું દહીં લીધું છે અને હવે થોડું એમાં આપણે પાણી એડ કરીશું. પછી મસ્ત મજાની એવી મહેંદી બનાવીશું. થોડું પાણી એડ કરવાનું છે એમાં.
તો તમે કોઈ મહેંદી લગાવતા હોય તો એક નાનકડી કોમેન્ટ કરીને જણાવજો તમે મહેંદી લગાવો છો. એને 20 મિનિટ જેવું બોળાવા દેવાની ને પછી આપણે એને હેરમાં લગાવી દેવાની, જેનાથી વાળનો કલર રેડ થઈ જાય. હું નિખાર મહેંદી લગાવું છું, નિખાર. આગળ વિડીયોમાં બન્યા રહેજો. વાગી ગયા છે સાંજના 4:30 ને આપણે જો સરસ મજાનો આરામ કરી લીધો. થોડો તડકો એવો હતો ને ઊંઘ પણ એવી આવી ગઈ જબરજસ્ત ને સૂઈને થોડી વાર જો જાગીને મેડમ અમારે જો મેડમ હજી અમારે ઊંઘમાં જ છે મારી જેમ. જાગી ગઈ, ચા જોઈને જાગી ગઈ. શું આખું એવું હોય, ઊંઘમાં જ આખું એવું થઈ જાય, પણ ચા જોઈને જાગી ગયો. હે તો જો આવું કંઈક છે ને સરસ મજાની ચા રેડી તૈયાર થઈ ગઈ છે અમારે. ચાલો તો હવે આપણે સરસ મજાની ચા પી લઈએ અને પછી આપણે પાછા મળીશું. જો ફેમિલી સરસ મજાના આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જો જમવા બેસી ગયા છીએ. આજે મોડું થઈ ગયું, થોડુંક 8:30 ઉપર થઈ ગયું જમવામાં. મેડમ અમે સરસ મજાનું જમવામાં જોવા છે બટેકા સોળીનું શાક બનાવ્યું છે, રોટલી છાશ ને અમારે મેડમ જો કાકડી કડવી, કાકડી હતી પણ થોડી કડવી નીકળી એટલે પછી કડવું તને ભાવતું નથી શું પણ હાવ પડી કેટલી કાકડી લીધી તો એ કડવી નીકળી. તો લાયા હોય તો જો સરસ મજાનું પીરસાઈ ગયું છે અને બેસી ગયા છે જમવા. તો ચાલો ફટાફટ જમી લઈએ આપણે. ફેમિલી જો ફાઇનલી આપણે જમીને ઊભા થઈ ગયા અને સરસ મજાનું જમવાનું હતું પણ કાકડી થોડી કડવી નીકળી એટલે થોડુંક પણ મસ્ત મજાનું આપણે જમી લીધું. મેડમ તો અમારે જો હજી કાકડી કેટલી મસ્ત હતી ખાવા માટે ને કડવી નીકળી. હાલો ઓલા હાલો હાલો અહીંયા આપણી શેરીની બાજુની શેરીમાં રહે છે. એવું કે કાકડી કડવી નીકળી એમ? કાકડી બદલી દ્યો, કાંઈ વાંધો નહીં, કાલે એમને કહી દીધે બીજું શું. બાદવાન થઈ જશે. તો જો આવું કંઈક હતું અમારે જમવા બેઠા કાંકડી કડવી નીકળે, કાંઈ વાંધો નહીં. તો ચાલો વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એક મસ્ત મજાની લાઈક કરી લેજો અને એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો. મળશું આવા જ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, બાય બાય.